જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના, એટલે કે એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ. તો એની અંદર આપણે ગઈકાલે વર્ધનશીલ પેશી વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર. તો એની અંદર આપણે વર્ધનશીલ વર્ધનશીલ પેશી કોને કહેવાય અને એના પ્રકારો આપણે જોયા હતા, બરાબર. એમાં અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે જોવાના છે એમાં સ્થાયી પેશી, બરાબર. તો એ જે સ્થાયી પેશી છે એ સ્થાયી પેશી આપણને બે પ્રકારની જોવા મળે છે, બરાબર. એમાં સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. તો આજે આપણે જે જોવાના છે એ ફક્ત સરળ સ્થાયી પેશી, બરાબર. એટલે કે આપણે એક જ પ્રકાર જોઈ શકીશું, બરાબર. તો એની અંદર જોઈએ તો સૌપ્રથમ જોઈએ તો સ્થાયી પેશી એટલે શું, બરાબર. આપણે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી બે હોય છે, એમાં કાલે વર્ધનશીલ પેશી બન્યા. હવે આજે આપણે ભણવાના છે તો કે સ્થાયી પેશી કોને કહેવાય. એની અંદર જોઈએ તો કે એની અંદર જોઈએ તો પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષોમાં, બરાબર. એટલે આપણે વર્ધનશીલ પેશી વિશે ભણ્યા હતા કે સતત જે વર્ધન એટલે કે જે સતત વૃદ્ધિ પામ્યા કરતી હોય એવી પેશીને શું કહેવામાં આવે, આપણે વર્ધનશીલ પેશી કહેતા હતા. તો એની અંદર જોઈએ તો કે પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષોમાં, બરાબર, વિભાજન થવાથી, બરાબર. એટલે કે જે વર્ધનશીલ પેશી છે, કઈ વર્ધનશીલ પેશી, પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષોમાં વિભાજન થવાથી ઉત્પન્ન થતા નવા કોષો, બરાબર. એટલે કે એમાંથી જે ઉત્પન્ન થતા નવા કોષો છે એની રચના અને કાર્યની દ્રષ્ટિએ, બરાબર, કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટકરણ પામી વિભાજન ક્ષમતા ગુમાવે છે, બરાબર. આવા જે બધા કોષો છે એ કોષો ભેગા મળીને શું બનાવે તો કે એ સ્થાયી પેશીની રચના કરતા હોય છે, બરાબર. તો ફરીથી જોઈએ એની અંદર તો કે પ્રાથમિક અને જે દ્વિતીય વર્ધનશીલ પેશીના જે કોષો છે, બરાબર, વર્ધનશીલ પેશીના કોષો, પણ કેવી વર્ધનશીલ પેશી તો કે પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો, એનું જે વિભાજન થાય, બરાબર, એટલે આપણને ખ્યાલ છે કે કોષોનું સતત વિભાજન ચાલુ જ રહેતું હોય. તો એનું જે વિભાજન થઈ અને નવા કોષો બને, બરાબર. એટલે કે નવા જે કોષો બને છે એની રચના અને કાર્યની દ્રષ્ટિએ, એટલે જે નવા બનેલા કોષો છે એની રચના કેવી છે અને એનું કાર્ય કેવું છે એના આધારે, બરાબર. એટલે કે રચનાની દ્રષ્ટિએ અલગ જતા રહે અને કાર્ય કરવા માટે અલગ થઈ જાય અને રચના માટે અલગ થઈ જાય. તો એવા જે વિશિષ્ટકરણ પામી અને વિભાજન ક્ષમતા ગુમાવી હતી, બરાબર. એટલે આ જે નવા બનેલા કોષો છે એ રચના અને કાર્યની દ્રષ્ટિથી એ અલગ પડી જશે અને પછી એમની વિભાજન થવાની જે ક્ષમતા, એટલે કે એકમાંથી બે બનવાની જે ક્ષમતા છે એ ગુમાવી દેશે. એટલે કે એક કોષમાંથી બીજા કોષની અંદર વિભાજન થશે નહીં, બરાબર. તો એવા જે બધા કોષો છે એ કોષો ભેગા મળીને શું બનાવે તો કે એક પેશી બનાવે છે. અને એવી પેશીને શું કહેવામાં આવે તો કે એવી પેશીને સ્થાયી પેશી કહેવામાં આવે છે, બરાબર. તો એની અંદર સ્થાયી પેશીના બે પ્રકાર છે, એમાં છે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તો જે સરળ સ્થાયી પેશી છે એની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે તો ફક્ત સરળ સ્થાયી પેશી, બરાબર. એટલે તમને કદાચ પરીક્ષામાં આખી સ્થાયી પેશી નહીં પૂછે કારણ કે આ બહુ લાંબો પ્રશ્ન છે એટલા માટે, બરાબર. તો તમને શોર્ટમાં એ રીતે પૂછી શકે 3 માર્કમાં 4 માર્કમાં કે સરળ સ્થાયી પેશી વિશે જણાવો અથવા તો જટિલ સ્થાયી પેશી વિશે જણાવો. કેમ એની પાછળ સ્થાયી લાગે, કારણ કે આ બંને સરળ પેશી અને જટિલ પેશી એ સ્થાયી પેશીના જ પ્રકાર છે એટલા માટે, બરાબર. તો એની અંદર જોઈએ તો કે સરળ પેશીની અંદર પહેલાં સૌપ્રથમ જોઈએ તો સરળ પેશી છે એ સ્થાયી પેશીઓના કોષો સામાન્ય રીતે ફરીથી વિભાજન પામતા નથી. એટલે જે સ્થાયી પેશીના કોષો છે એ શું હોય તો કે સામાન્ય રીતે ફરીથી વિભાજન પામતા નથી, બરાબર. એટલે કે એક વખત બની ગયા એની પછી વિભાજન પામી શકતા નથી. સ્થાયી પેશીઓના બધા જ કોષો રચના અને કાર્યમાં એક સરખા હોય છે તેને સરળ પેશી કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જે સ્થાયી પેશીના જે બધા જ કોષો છે, બરાબર, એટલે સ્થાયી પેશીના જે કોષો છે એ રચના અને કાર્ય, એટલે કે એમની જે રચના છે એ રચના અને એમનું જે કાર્ય છે કાર્ય કેવું હોય એક સરખું જોવા મળે છે, એટલે કે સરખું હોય છે.
તેવી પેશીને કેવું કહેવામાં આવે? તો કે તેવી પેશીને સરળ પેશી કહેવામાં આવે છે. ફરીથી અહીંયા તો કે જે સ્થાયી પેશીના કોષો છે એ કોષોની રચના અને કાર્યો જો સરખા હોય તો તેને સરળ પેશી કહેવામાં આવે છે. હવે સરળ પેશીના પણ પાછા 3 પ્રકાર છે, બરાબર. એમાં છે એક છે મૃદુતક પેશી, સ્થૂલકોનક પેશી અને દઢોતક પેશી, બરાબર. તો સરળ પેશીના પણ 3 પ્રકાર છે, મૃદુતક, સ્થૂલકોનક અને દઢોતક. તો એની અંદર આપણે આજે જોવા સૌપ્રથમ જોઈએ તો છે મૃદુતક પેશી, બરાબર. મૃદુતક પેશી એ કોનો પ્રકાર છે? તો કે સરળ પેશીનો. સરળ પેશી એ કોનો પ્રકાર છે? તો કે એ જે સ્થાયી પેશી છે એ સ્થાયી પેશીનો પ્રકાર છે, બરાબર. તો એની અંદર જોઈએ તો જે મૃદુતક પેશી છે એ મૃદુતક પેશીના કોષો વિવિધ અંગોની અંદર વિવિધ ઘટકો બનાવે છે, બરાબર. એટલે કે જે મૃદુતક પેશી છે એના જે કોષો છે એ કોષો વિવિધ અંગોની અંદર વિવિધ ઘટકો બનાવતા હોય, એટલે જે અંગો હોય અંગોની અંદર અલગ અલગ ઘટકો બનાવતા હોય છે, બરાબર. મૃદુતક પેશીના કોષો સામાન્ય રીતે સમવ્યાસી. તો સમવ્યાસી એટલે કેવા? તો કે સરખા વ્યાસ ધરાવતા, બરાબર. એટલે જે કોષો છે એ કોષો કેવા છે? તો કે સરખા વ્યાસ ધરાવતા કોષો હશે, બરાબર. એટલે એને કેવા કહેવામાં આવે? ને સમવ્યાસી કહેવામાં આવે છે. તેઓ આકારમાં ગોળાકાર, અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હશે, બરાબર. એટલે જે આ મૃદુતક પેશીના કોષો છે એમનો આકાર કેવો હશે? તો કે ગોળાકાર પણ હશે, અંડાકાર પણ હશે, વર્તુળાકાર પણ હશે અને બહુકોણીય, એટલે કે અલગ અલગ પેશી પ્રમાણે અલગ અલગ પ્રકારના કોષો આપણને જોવા મળશે, એટલે કે એમનો આકાર અલગ અલગ જોવા મળશે, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ છે કે જે મૃદુતક પેશીની દિવાલ, બરાબર, એટલે કે મૃદુતક પેશીના જે કોષો છે એ કોષોની દિવાલ કેવી હશે? તો કે પાતળી અને સેલ્યુલોઝની બનેલી હશે. આ તમે ખાસ યાદ રાખવાનું કે જે મૃદુતક પેશીના કોષો છે એ કોષોની કોષ દિવાલ શેની બનેલી હોય છે, બરાબર. આપણે જ્યારે બેક્ટેરિયા, ફૂગ, લીલ, વનસ્પતિ, પ્રાણી બધા ભણ્યા એ વખતે પણ કોષ દિવાલ એ એક મહત્ત્વનું લક્ષણ ગણાતું હતું, બરાબર. તો અહીંયા પણ ખાસ યાદ રાખવાનું કે જે બધા જે કોષો છે, બરાબર, અલગ અલગ પેશીના અલગ અલગ કોષો એ કોષોની કોષ દિવાલ શેની બનેલી હોય છે એ ખાસ યાદ રાખવાનું. તો એની કોષ દિવાલ છે પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. એના જે કોષો છે એ કોષો જીવંત હોય, એટલે કે જીવંત કોષ હોય છે, ગાઢ રીતે સંકળાયેલા હોય અથવા તો આંતરકોષીય અવકાશ ધરાવતા હોય છે, બરાબર. એટલે કે જો એમના કોષો એ જીવંત જ જોવા મળે, બરાબર. એટલે કે મૃદુતક પેશી છે એના કોષો આપણને જીવંત જ જોવા મળે, બરાબર. અમુકની અંદર એ ગાઢ રીતે આ રીતે જોડાયેલા જોવા મળશે, બરાબર. એટલે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે ને આ ગાઢ રીતે, અથવા તો અમુક પેશીની અંદર એ એમની વચ્ચે આંતરકોષીય અવકાશ, બરાબર. એટલે આ રીતે જે તમને અવકાશ જોવા મળે છે, ખાલી જગ્યા જોવા મળે છે, એવો અવકાશ પણ તમને જોવા મળશે, બરાબર. તો ફરીથી અહીંયા તો કે એમના જે કોષો છે એ ગાઢ રીતે સંકળાયેલા હોય અથવા તો એમની અંદર અવકાશ જોવા મળતો હોય છે, બરાબર. હવે એમનું મહત્ત્વ જોઈએ, એટલે કે જે આ મૃદુતક પેશી છે એનું મહત્ત્વ શું? તો કે મૃદુતક પેશી એ પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ જેવા કાર્યો કરે છે. તો મૃદુતક પેશી એ કેવું કાર્ય કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું, ખોરાકનો સંગ્રહ કરવાનું અને સ્ત્રાવ કરવાનું કાર્ય કરતું હોય છે, બરાબર. તો હજી આપણે મૃદુતક પેશી આ ખાસ યાદ રાખવાનું. એના કોષો સમવ્યાસી એટલે કે સરખા વ્યાસવાળા હોય છે, બરાબર. એની દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય અને એ અમુકની અંદર આંતરકોષીય અવકાશ ધરાવતા હોય અને અમુકમાં ગાઢ રીતે જોડાયેલા હોય. અને એમનું કાર્ય તો કે પ્રકાશ સંશ્લેષણ માટે, સંગ્રહ માટે અને સિક્રેશન એટલે કે સ્ત્રાવ માટે હોય છે. હવે બીજી પેશી જોઈએ આપણે સ્થૂલકોનક પેશી, બરાબર. તો સ્થૂલકોનક પેશી એ દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં આવેલી હોય છે, બરાબર. એટલે આપણે કોઈપણ પેશી કે કોઈપણ એ જોઈએ તો એની અંદર તમને સૌથી બહારનું સ્તર આપણે અધિસ્તર જોવા મળશે, બરાબર. તો એ જે સૌથી બહારનું સ્તર છે એ બહારના સ્તરની નીચેના સ્તરમાં, બરાબર, બહારના સ્તરથી નીચેના સ્તરની અંદર કઈ પેશી આવેલી? તો કે સ્થૂલકોનક પેશી આવેલી હોય છે. એકદળી વનસ્પતિ અને વનસ્પતિના ભૂમિગત ભાગમાં તેનો અભાવ છે, એટલે કે જે એકદળી વનસ્પતિ છે અને વનસ્પતિનો ભૂમિગત ભાગ એટલે કે કોઈ પણ વનસ્પતિ હોય એનો જમીનથી જે નીચેનો ભાગ છે, બરાબર, આ જમીન છે તો એની નીચેનો જે ભાગ છે એમાં એનો અભાવ હોય. કોનો અભાવ હોય? તો કે સ્થૂલકોનક પેશીનો. અધિસ્તર પેશી એક સરખા સ્તરો કે ટુકડાઓમાં જોવા મળે છે, એટલે કે જે અધિસ્તર પેશી હોય છે એ એક સરખા સ્તરો અથવા તો એક સરખા ટુકડાઓમાં જોવા મળતી હોય છે. તે ખૂણાઓમાં ખૂબ જ સ્થૂલન ધરાવતા કોષોની બનેલી
છે, બરાબર. એટલે કે જે ખૂણાઓ છે એ ખૂણાઓની અંદર સ્થૂલન ધરાવતા કોષોની બનેલી હોય છે, બરાબર. તમને અહીંયા આકૃતિની અંદર જોવા મળશે તો તમને આ પ્રકારનું અહીંયા જે છે, બરાબર, આ ખૂણાઓ છે તો ખૂણાની અંદર તમને સ્થૂલન ધરાવે છે ને, બધા જ ખૂણાની અંદર એ સ્થૂલન ધરાવતી હોય છે, બરાબર. આ સ્થૂલન એટલે જે સ્થૂલન છે એ સ્થૂલન શેનું બનેલું હોય તો કે સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ અને પેક્ટિનની જમાવટને કારણે હોય છે. એટલે કે જે સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ અને જે પેક્ટિન હોય એની ભેગું થઈ જાય એટલે બધા જે તત્વો છે તત્વો ભેગા થઈ જાય અને શું બનાવે તો કે સ્થૂલનનું નિર્માણ કરતા હોય છે. તો તમે આ ખૂણાની અંદર તમે જોશો આ બધાની અંદર સ્થૂલન જોવા મળે છે ને બધી જગ્યાએ, તો એ શેનું બનેલું હોય તો કે સેલ્યુલોજનું, હેમિસેલ્યુલોજ અને પેક્ટિનનું બનેલું હોય છે. સ્થૂલ કોનક કોષો અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હોય છે. એટલે તમે આકૃતિની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે પેશીના કોષો છે એ કેવા જોવા મળે છે તો કે અંડાકાર પણ હોય, વર્તુળાકાર પણ હોય કે બહુકોણીય પણ હોય છે, બરાબર. અને આની અંદર ઘણીવાર હરિતકણો પણ આવેલા હોય છે. આપણને બધાને ખ્યાલ છે કે જે હરિતકણ છે એ શેના માટે વપરાય તો કે પ્રકાશ સંશ્લેષણ માટે વપરાતું હોય છે. તો એ જે હરિતકણો છે એ હરિતકણો પણ આની અંદર અમુક વખતે આવેલા હોય છે, બરાબર. તો કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. એટલે આ જે કોષો છે એ કોષો વચ્ચે તમને અવકાશ જોવા મળશે નહીં. પેલી મૃદુતક પેશીની અંદર તમને અવકાશ જોવા મળતો હતો, બરાબર. અહીંયા આ જે કોષો છે એ કોષોની વચ્ચે, પણ અહીંયા જે આ જે સ્થૂલ કોનક પેશી છે એની અંદર તમને આ જે કોષો છે એ કોષો વચ્ચે કોઈ પણ પ્રકારનો અવકાશ એટલે કે ખાલી જગ્યા જોવા મળશે નહીં. બધા જે કોષો છે એ બધા કોષો સળંગ રીતે અથવા તો સજ્જડ રીતે ગોઠવાયેલા છે. કોષો જીવંત હોવાથી જે તે અંગમાં આવેલી હોય ત્યાં વૃદ્ધિ અટકતી નથી. એટલે આ જે પેશીના કોષો છે એટલે કે જે સ્થૂલ કોનક પેશીના કોષો કેવા છે, જીવંત છે. એટલે કે એમનું સતત કોષ વિભાજન થતું રહેતું હોય. એટલે આ જે સ્થૂલ કોનક પેશી જે અંગની અંદર આવેલી છે ને એ અંગની વૃદ્ધિ ક્યારે અટકતી નથી, એની વૃદ્ધિ ચાલુ ને ચાલુ જ હોય છે, બરાબર. હરિતકણ ધરાવતા હોય ત્યારે તેમાં તેઓ ખોરાકનો સંચય કરે છે. એટલે જે પેશીની અંદર હરિતકણ આવેલા હોય તો એ હરિતકણ પછી એ જે પ્રકાશ સંશ્લેષણ કરે એ ખોરાકનો સંચય છે, એ પ્રકાશ સંશ્લેષણ કરેલો ખોરાક છે એ શેમાં સંચય થશે તો કે આપણે સ્થૂલ કોનક પેશીની અંદર સંચય થશે એટલે કે સંગ્રહ થશે. કુંબળા, પ્રકાંડ અને પર્ણદંડ જેવી વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે. એટલે આ સ્થૂલ કોનક પેશીનું કાર્ય શું તો કે જે તરુણ પ્રકાંડ હોય એટલે કે કુમળું જે પ્રકાંડ હોય અથવા તો જે પર્ણનું પરદંડ હોય એવું જે વનસ્પતિના જે વિકાસ પામતા જે ભાગો ખરો ને એવા ભાગોને આધાર આપવાનું, યાંત્રિક આધાર આપવાનું કાર્ય કોણ કરે તો કે આ સ્થૂલ કોનક પેશી કરે છે, બરાબર. એટલે સ્થૂલ કોનક પેશી એનું કાર્ય શું એ રીતે પૂછાય તો આધાર આપવાનું કોને તો કે જે નવા બનતા અથવા તો નવા વિકાસ પામતા વનસ્પતિના ભાગોને, બરાબર. તો એની અંદર તમે આકૃતિની અંદર જોઈ શકો છો આ જે છે સ્થૂલ કોનક પેશી એના કોષો આ રીતે જોડાયેલા છે, બરાબર. એના કોષો જોડાયેલા છે, એની વચ્ચે અવકાશ જોવા મળતો નથી, બરાબર. અને આ જે છે આપણે વ્હાઇટ પાર્ટી એની રાજધાની છે, બરાબર. એની આજુબાજુ આપણે જીવરસ છે, એની અંદર જીવરસ છે, આજુબાજુ રાજધાની છે અને એની કોષ દિવાલ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. હવે દઢોતક પેશી જોઈએ, બરાબર. તો દઢોતક પેશી કોને કહેવાય તો દઢોતક પેશી એ ખૂબ લાંબા, સાંકડા અને લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષ દિવાલ યુક્ત સાંકડા કોષોની બનેલી છે, બરાબર. એટલે દઢોતક પેશી કયા કેવા કોષોની બનેલી છે તો કે લાંબા કોષોની, સાંકડાની અને લિગ્નિનથી સ્થૂલન પામેલા, લિગ્નિનનું જમાવટ થઈ અથવા તો લિગ્નિનનો સંગ્રહ થયો હોય એવા કોષોની બનેલી, બરાબર. જે કોષ દિવાલ હોય એવા કોષોની બનેલી હોય છે. કોષ દિવાલમાં થોડા કે વધારે ગર્તો, પીટ્સ જેને કહીએ છીએ, ગર્ત એટલે કે પીટ્સ એટલે કે ખાડા આપણે તમે આની અંદર જોઈ શકો છો, બરાબર. જે આ પ્રકારના ખાડા તમને જોવા મળશે, બરાબર. તો આ જે છે દઢોતક પેશી એની અંદર તમને એ પ્રકારની રચના જોવા મળશે, બરાબર. એટલે કે ખાડા હોય છે એની અંદર. તે સામાન્યતઃ મૃત અને જીવરસ વગરના છે. એટલે કે જે આ કોષો છે એ કેવા છે તો કે સામાન્ય રીતે મૃત અને જીવરસ વગરના, એમની અંદર જીવરસ આવેલો હોતો નથી અને મૃત હોય છે. લિગ્નિનના સ્થૂલનના કારણે કોષ દિવાલ મજબૂત, કઠણ તથા પાણી માટે અપ્રવેશીલ બને છે. એટલે જે લિગ્નિન હોય આ જે દઢોતક પેશીના કોષો છે એની કોષ દિવાલની અંદર શું આવેલું હોય તો કે લિગ્નિન આવેલું હોય. એ લિગ્નિનના જમાવટને કારણે એની જે કોષ દિવાલ છે કોષ દિવાલ કેવી હોય, મજબૂત હોય છે, કઠણ પણ હોય છે અને પાણી માટે અપ્રવેશીલ એટલે કે પાણીને પ્રવેશવા દેતી નથી, બરાબર. એ જે બે કોષો છે એ બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતા નથી. એટલે કે બે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ એટલે જે ખાલી જગ્યા હોય છે એ કોષો વચ્ચે એ હોતું નથી. હવે એનું સ્થાન જોઈએ, એટલે કે જે આ દઢોતક પેશી છે એનું સ્થાન ક્યાં છે તો આ પેશીના યાંત્રિક મજબૂતાઈ માટે
જે વનસ્પતિના જે યાંત્રિક મજબૂતાઈ આપતા અંગો છે એ અંગોની અંદર આ પેશી આવેલી હોય છે. જેમ કે આપણે પ્રકાંડ જોઈએ અથવા તો ડાળ જોઈએ, તો એવી જે એવી જે અંગો છે વનસ્પતિના, બરાબર, એવા અંગોની અંદર આપણને આ દળોતક પેશી જોવા મળશે. એનો પ્રકાર જોઈએ તો રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે, એટલે કે એ પેશીની રચના કઈ રીતે છે, એની ઉત્પત્તિ કઈ રીતે થાય અને એનો વિકાસ કઈ રીતે થાય, એના આધારે દળોતક પેશી બે પ્રકારની જોવા મળે છે. બરાબર, તો હવે દળોતક પેશીના પણ બે પ્રકાર છે. કયા? તો કે તંતુઓ અને અષ્ટિકોષો. બરાબર, તંતુઓ એટલે આપણે જેને કઠક પણ કહીએ છીએ એ. તો એની અંદર આપણે તંતુઓ જોઈએ તો તંતુઓ છે તે વનસ્પતિના વિવિધ અંગોમાં જોવા મળે છે. તે લાંબા, પાતળા અને અણીવાળા કોષો છે. બરાબર, એટલે તંતુઓ ક્યાં જોવા મળે? તો કે વનસ્પતિના વિવિધ અંગોમાં જોવા મળે. તે કેવા હોય? તો કે તે લાંબા હોય છે, પાતળા હોય છે અને અણીવાળા કોષો હોય છે. તો એ જે તંતુઓની જે કોષ દિવાલ હોય એ કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે જાડી લિગ્નિનથી હોય છે. એ કેવી હોય? જાડી હોય છે. અને શેની બનેલી હોય? તો કે લિગ્નિનની બનેલી હોય છે. બરાબર, તમે યાદ કરશો અહીંયા કે લિગ્નિન શબ્દ આપણે ક્યારે સાંભળ્યું તો. હવે બીજું છે અષ્ટિકોષો. બરાબર, એટલે કે અષ્ટિકોષોને આપણે કઠકો પણ કહીએ છીએ. તો જે અષ્ટિકોષો છે એ તે કાચલના, એટલે કે કવચયુક્ત ફળ, કવચયુક્ત એટલે કે આપણે જેમ જોઈએ તો જે કવચ આવેલું હોય, બરાબર, જે આપણે બહારનું આવરણ જેને કહીએ, ધારો કે જેમ કે જામફળ છે, બરાબર, ચીકુ છે, નાશપતિ છે, એવાની અંદર તમને ઘર પ્રદેશની અંદર જોવા મળશે. બરાબર, અને બીજા જે બધા છે સિંબી જે વનસ્પતિઓ છે, બરાબર, એટલે કે જે કઠોળ વર્ગ છે એના બીજના આવરણની અંદર જોવા મળશે. અને ચા છે, ચા એના પર્ણની અંદર જોવા મળશે. બરાબર, તો આ જે અષ્ટિકોષો છે એ ક્યાં ક્યાં જોવા મળે? તો કે જે કાચલ છે, કાચલ એટલે કે જે કવચયુક્ત ફળ આવેલા હોય, બરાબર, નટ્સ જેને કહીએ છીએ, એની અંદર જોવા મળશે. બરાબર, જેવા કે જામફળ છે, નાશપતિ છે, ચીકુ છે, બરાબર, એના જે ઘર પ્રદેશો એટલે કે જે આપણે ગીર જે ખાઈએ છીએ આપણે, બરાબર, એની અંદર પણ જોવા મળશે. અને જે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે એના બીજા આવરણની અંદર પણ જોવા મળશે. અને ચાની જે વનસ્પતિ છે એના પર્ણની અંદર પણ જોવા મળશે. બરાબર, તો આના જે કોષો છે એ કોષો કેવા હોય? તો કે ગોળાકાર હોય છે, અંડાકાર હોય અથવા તો ટૂંકા નાળાકાર કે સ્થૂલિત હોય છે. અને એમની અંદર સાંકડું પોલાણ ધરાવતા હોય. પોલાણ એટલે કે જે કેવિટી અથવા તો લ્યુમેન જેને કહીએ છીએ, આપણે અહીંયા જોઈ શકીશું. બરાબર, તો એમની અંદર આપણને સાંકડું પોલાણ પણ જોવા મળે છે. બરાબર, એના કોષો છે એ નળાકાર હોય છે, અંડાકાર અથવા તો ટૂંકા હોય છે. બરાબર, એનું મહત્વ તો કે એ અંગોને આંતરિક મજબૂતાઈ આપે, એટલે કે જે વનસ્પતિ અંગો છે એને શું આપે? તો કે એને યાંત્રિક આધાર આપવાનું કાર્ય છે એ એનું મહત્વ છે. બરાબર, મહત્વનું કાર્ય એનું એ છે. તો તમે આ દળકોષોની અંદર જોશો, બરાબર, દળોતક પેશીની અંદર જોશો તો એની અંદર આપણે બે પ્રકારના જોવા મળે. એક જે છે તંતુ પ્રકારના અને બીજો છે એ અષ્ટિકોષ એટલે કે કઠક પ્રકારના. તો એની અંદર જે તંતુકોષો હોય એ તંતુકોષોની અંદર અવકાશ આવેલો હોય છે અને એમની લિગ્નિનની બનેલી જાડી કોષ દિવાલ હોય છે. બરાબર, આ તંતુઓની જે કોષ દિવાલ છે એની બનેલી? તો કે લિગ્નિનની બનેલી હોય છે. હવે જે અષ્ટિકોષો છે એ અષ્ટિકોષો પણ જાડી કોષ દિવાલ ધરાવે છે. બરાબર, અને એની અંદર તમને અવકાશ પણ જોવા મળે છે. બરાબર, તો આ હતું આપણે સરળ સ્થાયી પેશી. બરાબર, આપણે કયું બન્યા? તો કે સ્થાયી પેશી. અને એની અંદર આપણે પહેલો પ્રકાર જોયો કયો? તો કે સરળ સ્થાયી પેશી. બરાબર, હવે આપણે કાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છે જટિલ સ્થાયી પેશી. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. મળીએ મિત્રો નવા લેક્ચરમાં જટિલ સ્થાયી પેશી સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.